બાકી દીકરી આપણી કોલેજની અંદર ભણતી હોય, બાજુવાળાની દીકરીને એમ થાય કે મારે મારી દીકરીને કોલેજની અંદર મૂકવી છે, ભલે ને ભણે બિચારી, ભણશે તો બે કુળને ઉજારશે, મારે એને ભણાવી છે. પણ એમાંથી સંગત ફેર થાય. બાપનું મોઢું જોવાય રાજી ન હોય, બાપની પાઘડી ઉતારીને એના હાથને પગને આંગણે મૂકે કે બેટા હવે તો સમજી જા, એ સમાજ આપણો નથી, એ ઘર આપણું નથી, એ પરંપરા આપણી નથી, એ રીતિ રિવાજ આપણા નથી, બોલી આપણી નથી, ઘરનો પહેરવેશ આપણો નથી, ઘરનું ભોજન આપણું નથી, ક્યાંય એકે રીતે મેચ નથી થતું. તું એક વખત તો જો ખાલી મોઢું જોઈને થોડું મોહી જવાય, થોડીક અમારી આબરૂની કિંમત કર. અને તેથી દીકરી એમ કે નહીં મન તમે, હું તમને નથી ઓળખતી, હામાં કેસ મારે, હામાં કેસ મારે. મને એમ થાય કે તમારી મારી દીકરીને આજે આપણને એમ થાય કે આપણે એને સિંગર બનાવીએ, અડધી રાત સુધી, રાત્રે 1-2 વાગ્યા સુધી ગાવાના કાર્યક્રમો કરે, પોતે આર્થિક પગભર થાય. ગમે ભાઈ, એકને નહીં આખા ગામને ગમે, આખું સમાજ એની ઉપર ગર્વ લઈ શકે. પણ અહીંયા ગાવાવાળા ગાયા કરે ને ઓલા બે ફદિયાના ટબલ છે આમાં વગાડતા હોય, અને તમારી દીકરીને એમ થાય કે મને ગમી ગયું. મને એમ થાય કે તમારા દુનિયાની અંદર તમને કોઈ ન ગમ્યું, તમને એ ગમી છે. તમે કોનું કુળ છો, તમે કોનું લોહી છો, તમે કોના સંસ્કાર છો, તમારું કુળ કોણ છે, તમારા બાપ દાદાની ઇજ્જત શું છે, આ બધુંય જો તમને એક વખત સામે દેખાતું હોય ને, અને આ બધુંય તમે માથે ઓઢીને તમે ઘરની બહાર નીકળતા હોય ને, દુનિયાના કોઈ બાપની તાકાત નથી તમારી આબરૂ સામે કે તમારી ઇજ્જત સામે એક વખત કોઈ માથું ઊંચું કરીને જાય. પણ આ દીકરીઓની ક્યારેક સંગત બદલી જાય, આ દીકરીઓના પપ્પાની કેપેસિટી ઝૂડિયોમાંથી કપડાં પહેરાવે આટલી હોય, પણ બેનને અભરખા ઝારા કંપનીના પહેરે ને એવા હોય. ઘણી વખત પાણીની બોટલ મારી પાસે હોય ને, તો હું આનું ઉદાહરણ આપવું મને ખૂબ ગમે. આ પાણીની બોટલ છે ને ભાઈ, આની કિંમત કેટલી? 10 રૂપિયા. હા, હવે આની અંદર હું દૂધ ભરું તો કિંમત કેટલી? 50 રૂપિયા મૂકીએ આપણે, અડધો લીટર, 1.5 લીટર, એટલે આની આપણે 50 રૂપિયા કિંમત મૂકી. હવે એમાંથી હું મિલ્ક શેક ભરું, સરસ મજાની ફ્લેવર ને ખાંડ ની બધું આવે, તો આની કિંમત કેટલી થાય? 100 રૂપિયા થાય. હવે આની અંદર હું ઘી ભરું તો આની કિંમત કેટલી થાય? 500 રૂપિયા આપણે મૂકીએ. આ જ પાણીની બોટલ છે, અંદર પાણી ભરો તો એની કિંમત 10 રૂપિયા થાય. આ જ આખું છે, સંસ્કાર નથી ને તો એની કિંમત 10 રૂપિયાની જ છે. પણ આ જ પાણીની બોટલની અંદર જો ઘી ભરવામાં આવે તો આની કિંમત 500 રૂપિયાની થાય. અને તમને અને તમારી પાસે એક પાણીની બોટલ હોય કે એમાં પાણી ભર્યું હોય, અને મારી પાસે પાણીની બોટલ હોય કે એમાં ઘી ભર્યું છે, અને તમે મને પૂછવા આવો કે આને એક્સચેન્જ કરવી, ત્યારે મારો જવાબ શું હોય? એક્સચેન્જ ન કરાય ભાઈ. તારી પાસે જે છે ને એની કિંમત 10 રૂપિયા છે, અને મારી પાસે જે કિંમત છે ને એ 500 રૂપિયા છે, 490 ગણી વધારે છે મારી પાસે. તારી યાર એક્સચેન્જ ન કરાય. તો મને એમ થાય કે આ આખું જેદી કોકની યાર એક્સચેન્જ કરવાનું હોય ત્યાંથી કેમ વિચાર નથી આવતો કે આ આપણી કિંમત કેટલી છે, અને સમાજની સામે આપણી સામે કોઈક એક્સચેન્જ કરવા આવ્યો છે એની કિંમત કેટલી હોય. ન્યા કેમ એમ થાય કે હાલ ભાઈ